જો આ 5 સેકન્ડ મોડું થયું હોત, સોમનાથમાં દરિયો બધું ખતમ કરી નાખતે. જો તમારો પણ ઈશ્વર પર વિશ્વાસ અડીખમ છે, તો વિડીયોને લાઈક કરો અને આવી શક્તિશાળી વાર્તાઓ માટે ફોલો કરો. આ રાત સામાન્ય નહોતી. સોમનાથ પાસેનો દરિયો આજે અશાંત હતો. લહેરો એવી ઉછળી રહી હતી જેમ કોઈ ક્રોધિત શક્તિ નજીક આવી રહી હોય. આકાશમાં વીજળી ચમકી, પવનની સીટીથી દરેકનું દિલ કંપી ગયું. મંદિર બહાર ભીડ ભેગી થઈ. લોકો ચીસો પાડવા લાગ્યા. આ વખતે મંદિર બચશે નહીં, દરિયો બધું કળી જશે. પણ મંદિર અંદર એક વૃદ્ધ પૂજારી શાંતિથી બેઠા હતા. હાથમાં રુદ્રાક્ષ, આંખોમાં અડગ શ્રદ્ધા. લોકોએ કહ્યું, બાપુ બહાર આવો, ખતરો છે. પૂજારીએ ધીમે સ્મિત કર્યું અને માત્ર એક વાક્ય બોલ્યા, જ્યાં મહાદેવ બેઠા છે ત્યાં વિનાશને પણ આજ્ઞા લેવી પડે. અને એ ક્ષણે જેમ કોઈએ દરિયાને રોકી દીધો હોય, લહેરો ધીમી પડી ગઈ, પવન શાંત થઈ ગયો અને મંદિરના દરવાજા સુધી એક ટીપું પાણી પણ ન પહોંચ્યું. ભીડ નિશ્શબ્દ થઈ ગઈ. કેટલાક લોકો ઘૂંટણે બેસી ગયા અને કોઈના મોઢેથી બસ એટલું નીકળ્યું, વિશ્વાસ જો સાચો હોય તો કુદરત પણ નમન